નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો ટોપિક આ એવો ટોપિક છે કે જેને કોઈ પણ વાક્યનું હૃદય કહેવાય, એટલે કે ક્રિયાપદ. ટાઇટલ આપ્યું છે વર્બ. વર્બ એટલે કે ક્રિયાપદ. એવું એક પણ વાક્ય ન હોય મિત્રો કે જેમાં ક્રિયાપદ ન હોય. ક્રિયાપદ વગર વાક્ય ક્યારેય બની શકતું નથી. તો આ વર્બ છે ને એ એક પાર્ટ્સ ઓફ સ્પીચનો એક ભાગ છે. તો આજે આપણે આજના લેક્ચરમાં ક્રિયાપદ વિશે સમજવાનું છે, જાણવાનું છે. બરાબર કે ક્રિયાપદ કોઈ પણ વાક્ય માટે અને કોઈ પણ કાળ માટે અને અંગ્રેજીની ભાષા માટે કેટલું જરૂરી છે ને એ આજે આપણને ખ્યાલ આવશે. તો આપણે મિત્રો ચાલો શરૂ કરીએ ગ્રામરનો ટોપિક વર્બ. અને સ્પર્ધાત્મક પરીક્ષાની વાત કરીએ તો આ ચેપ્ટરમાંથી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઘણું બધું પૂછાય છે. તો આપણે એ પણ પ્રશ્ન સોલ્વ કરીશું કે કઈ રીતે પૂછાય છે. બરાબર છે? ચાલો, હવે પહેલું એ પૂછે આપણને પાર્ટ્સ ઓફ સ્પીચનો ચેપ્ટર નંબર 3 વર્બ, ક્રિયાપદ. તો ક્રિયાપદ કોને કહેવાય? તો કે ક્રિયા દર્શાવતા શબ્દને ક્રિયાપદ કહેવામાં આવે છે. હવે કોઈ પણ વાક્ય હોય તો એમાં ક્રિયાપદનું સ્થાન કઈ જગ્યાએ હોય? તો જો કોઈ વાક્ય આપ્યું હોય ને એમાં સૌથી પહેલાં હંમેશા આપણને કર્તા જોવા મળે છે, જેને કહેવાય છે ઇંગ્લિશમાં સબ્જેક્ટ. સબ્જેક્ટ પછી જ હંમેશા ક્રિયાપદ આવે છે, એટલે વી મીન્સ વર્બ. બરાબર? ક્રિયાપદ પછી કર્મ અને કર્મ પછી અન્ય શબ્દ. એટલે કે કોઈ સિમ્પલ વાક્ય હોય તો એમાં કર્તા અને કર્મની વચ્ચે ક્રિયાપદ જોવા મળે છે. બરાબર? હવે ઘણી વખત એવું બને કે ક્યારેક કર્મ હોતું નથી, કારણ કે ક્રિયાપદના પ્રકારને આધારે નક્કી થાય કે એની બાજુમાં કર્મ હશે કે નહીં. એ આપણે લાસ્ટમાં જોશું. બરાબર? અત્યારે આપણે ક્રિયાપદની ચર્ચા કરવાની છે, તો આપણે અલગ અલગ પ્રકારના ક્રિયાપદની ચર્ચા કરીએ. તો કોઈ પણ વર્બ હોય ને, કોઈ પણ ક્રિયાપદ, એને મુખ્ય બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક હેલ્પિંગ વર્બ અને બીજું એક્શન અથવા તો મેઇન વર્બ. આ બે ભાગમાં એને વહેંચવામાં આવે છે. હવે હેલ્પિંગ વર્બ, જેને ગુજરાતીમાં કહેવાય છે સહાયકારક ક્રિયાપદ. બરાબર છે? હેલ્પિંગ વર્બને ગુજરાતીમાં કહેવાય છે સહાયકારક ક્રિયાપદ, અને આને કહેવાય છે મુખ્ય ક્રિયાપદ. તો આ સહાયકારક ક્રિયાપદ જે છે એના પણ પાછા બે ભાગ કરવામાં આવે છે. એ કયા? તો કે ઓક્ઝિલરી અને મોડેલ્સ. આ બંને પ્રકારના ક્રિયાપદને સહાયકારક ક્રિયાપદ જ કહેવામાં આવે છે. ત્યાર પછી મુખ્ય ક્રિયાપદ છે એના બે ભાગ પાડવામાં આવ્યા છે. એમાં પહેલું છે ટ્રાન્ઝિટિવ, જેને ગુજરાતીમાં કહેવાય છે સકર્મક ક્રિયાપદ, અને ઇનટ્રાન્ઝિટિવ ગુજરાતીમાં કહેવાય છે અકર્મક ક્રિયાપદ. પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે સ્પર્ધાત્મક પરીક્ષામાં કે નીચે આપેલું ક્રિયાપદ ટ્રાન્ઝિટિવ છે કે પછી ઇનટ્રાન્ઝિટિવ. બરાબર? તો કેમ ખબર પડે આપને કે ક્રિયાપદ ટ્રાન્ઝિટિવ છે, કઈ રીતે ખબર પડે કે ઇનટ્રાન્ઝિટિવ છે, એ આપણે લાસ્ટમાં જોશું. ઓકે? તો ચાલો આપણે નેક્સ્ટ પેજ તરફ આગળ વધીએ. હવે જે ક્રિયાપદના બે ભાગ છે, પહેલાં આપણે હેલ્પિંગ વર્બની ચર્ચા કરીએ. એમાં સૌથી પહેલાં ઓક્ઝિલરી. તો ઓક્ઝિલરી છે ને એના મુખ્ય 3 ક્રિયાપદ છે. કેટલા? 3. ટુ બી, ટુ હેવ અને ટુ ડુ. હવે ટુ બીના 8 પ્રકાર છે. અલગ અલગ કાળના અલગ અલગ આવે. ટુ બીના કુલ કેટલા પ્રકાર છે? 8. એમાં ટુ બીના 3 પ્રકાર અહીંયા આપેલા છે, જુઓ આપણને, કારણ કે એ વર્તમાન કાળના રૂપ છે. આ ટુ બીના 3 પ્રકાર છે, એમ, ઇઝ અને આર. પણ આ કયા કાળને લાગુ પડશે? તો કે વર્તમાન કાળ. એટલે તમને કોઈ એમ પૂછે કે ભાઈ વર્તમાન કાળમાં ટુ બીના કયા રૂપ થાય? તો કે એમ, ઇઝ અને આર. આપણે એક્ઝામ્પલ તરીકે વાક્ય જોઈએ ને, તો આ વાક્ય છે, જુઓ, ઇઝ. સી ઇઝ અ ટીચર. આ વાક્યનો કાળ કયો છે? તો જવાબ મળશે સાદો વર્તમાન કાળ. તો સાદા વર્તમાન કાળમાં જો ટુ બીના રૂપનો ઉપયોગ થયો છે ઇઝનો, ક્યાં એમ આવે, ક્યાં ઇઝ અને ક્યાં આર, એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો એમ ઇઝ આરમાં એમ કઈ જગ્યાએ આવે છે? તો કે આઈની સાથે એમ આવે. ઇઝ તો કે હી, સી અને ઇટની આઈરે ઇઝ આવે છે. બાકી બધી જગ્યાએ આર. ક્લિયર? તો અહીંયા ઇઝ એવું, જો ધ્યેય છે તો અહીંયા શું એવું છે? આર. ધે આર માય ફ્રેન્ડ્સ.
તો આ વાક્યનો કાળ પણ કયો થયો તો કે સાદો વર્તમાન કાળ. આપણે આ કાળમાં ડિટેલ્સ અભ્યાસ હજી કરવાનો છે, બરાબર છે. હવે અહીંયા ખાસ ધ્યાન આપજો, અહીંયા જુઓ એમ ઇઝ આરમાંથી ઇઝ તો આપેલ છે પણ સાથે મુખ્ય ક્રિયાપદ પણ આપેલ છે ને. તો આ વાક્ય પણ હવે ઇઝ આવ્યો છે સાદો, બરાબર, વર્તમાન કાળ છે, પણ આ કેવું વર્તમાન છે તો કે ચાલુ વર્તમાન કાળ. કેવો કાળ છે? ચાલુ વર્તમાન કાળ. વિવાન ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. અહીંયા પણ જુઓ ઇઝ આપેલ છે કે નહીં, પણ સાથે મુખ્ય ક્રિયાપદ પણ આપેલ છે. તો આનો અર્થ એવો થાય કે આ ટુ બીના રૂપ જે છે ને એ એકલા પણ હોઈ શકે અને મુખ્ય ક્રિયાપદની સાથે પણ હોઈ શકે. આટલી વસ્તુ ક્લિયર? તો વર્તમાન કાળના ટુ બીના રૂપ કયા કયા થયા? એમ, ઇઝ અને આર. ચલો ટુ બીના બીજા રૂપ આપણે જોઈએ. હવે ભૂતકાળના, આ વર્તમાન કાળના હતા, હવે જે આવ્યા છે એ ટુ બીના ભૂતકાળના રૂપ છે. આ બંને રૂપ છે એ કેના છે તો કે ભૂતકાળના રૂપ. એમાં છે વોઝ અને વર, બરાબર છે, વોઝ અને વર. આમાં પણ એ રીતે થશે. અહીં વાક્ય છે કે આઈ વોઝ અ ટીચર. હવે વોઝ ક્યાં આવે, વર ક્યાં આવે? તો વોઝ છે ઈ, આઈ અને હી, સી, ઇટ, આ બે સાથે વોઝ આવે, બાકી બધે વેર. હવે અહીંયા વોઝ આપેલ છે, જુઓ આઈ વોઝ એ ટીચર, હું શિક્ષક હતો. એનો અર્થ એવો થાય કે આ સાદા ભૂતકાળનું વાક્ય થાય. અત્યારે નથી, હું છું, હતો, બરાબર. ધે વર માય નેબર, તેઓ મારા પડોશી હતા, અત્યારે નથી. તો આ વાક્ય પણ થયું સાદો ભૂતકાળ, બરાબર છે. સી વોઝ બાઇંગ ફ્રૂટ્સ. તો અહીંયા તમે જુઓ વોઝની સાથે આઈએનજી વાળું ક્રિયાપદ આપ્યું છે, એટલે કે વોઝ છે એ મુખ્ય ક્રિયાપદની સાથે પણ એનો ઉપયોગ થાય છે. હવે આઈએનજી વાળું ક્રિયાપદ છે એટલે એ ચાલુ કાળ હોય, એટલે ચાલુ ભૂતકાળ, બરાબર. સેમ અહીંયા છે નકાર વાક્ય છે, એટલે વોઝની સાથે આઈએનજી વાળું ક્રિયાપદ આપેલું છે. આ વાક્ય પણ છે ચાલુ ભૂતકાળ. તો વોઝ અને વર આ બંને ભૂતકાળના ટુ બીના રૂપ છે. કેટલા થયા? 5. એમ, ઇઝ, આર, વોઝ, વર, 5 થયા ને. હજી આપણે 3 જોવાના છે. ચાલો, તો એ 3 કયા કયા છે? તો અહીંયા મળશે આપણને બી, બીઈંગ અને બીન, જેનો અર્થ હોવું અથવા થવું, એટલે કે અસ્તિત્વનું સૂચન કરે છે. હવે આનો ઉપયોગ ક્યાં થાય? તો કે જો અલગ અલગ વસ્તુનો ઉપયોગ થાય છે. જેમ કે બી શબ્દ છે ને, બી શબ્દ, તો બી શબ્દ છે એ મોટે ભાગે આ શબ્દ બધા છે ને એ પેસિવ વોઇસમાં ઉપયોગ થાય છે. કર્મણી વાક્ય રચના, બરાબર છે, એક્ટિવ પેસિવ. પેસિવ વોઇસમાં જોવા મળે છે. ધારો કે આ વાક્ય છે, અહીંયા વિલની સાથે જો બી આવ્યું, સાદા ભવિષ્યકાળનું પેસિવ વોઇસનું વાક્ય છે કે અ બુક વિલ બી બોટ બાય હિમ. જો એ બાય શબ્દ હોય એની પરથી ખ્યાલ આવી જાય કે પેસિવ વોઇસના વાક્ય રચના થાય. ધ કાર ઇઝ બીઈંગ ડ્રાઇવન. હવે અહીંયા બીઈંગ શબ્દ આવ્યો, આ ચાલુ વર્તમાન કાળનું પેસિવ વોઇસનું વાક્ય છે. અને આપ્યું છે અહીંયા બીન શબ્દ, જે પૂર્ણ કાળનું સૂચન કરે છે. એટલે હેઝ પ્લસ V3 એટલે પૂર્ણ વર્તમાન કાળનું પેસિવ વોઇસનું વાક્ય થાય. હવે એવું નથી કે પેસિવ વોઇસમાં જો અહીંયા બીન શબ્દ આપ્યો છે તો આ કાળ છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં પણ બીન શબ્દનો ઉપયોગ થાય છે. તો આ 3 થઈ ગયા. તો ટુ બીના કુલ આપણે 8 રૂપ જોયા. એમ, ઇઝ, આર વર્તમાન કાળમાં, વોઝ અને વર ભૂતકાળમાં, અને બી, બીન અને બીઈંગ મોટે ભાગે પેસિવ વોઇસમાં આ બધા જોવા મળે છે. તો આ મોડેલ્સના જે આપણે ઓક્ઝિલરીસના જે 3 ભાગ પાડ્યા, બરાબર છે, ટુ બી, ટુ હેવ અને ટુ ડુ. એમાં ટુ બીના 8 પ્રકાર અહીંયા પૂરા થઈ ગયા છે. ત્યાર પછી હવે આપણે જોઈએ ટુ હેવ. તો ટુ હેવના 3 પ્રકાર છે, 3 ભાગ છે. એમાં પહેલો હેવ અને હેઝ, જેનો અર્થ થાય ની પાસે હોવું. હવે આ છે ને એ વર્તમાન કાળમાં આવે છે. તમને કોઈ એમ પૂછે કે ટુ હેવના વર્તમાન કાળના રૂપ કયા? તો જવાબ આવશે હેવ અને હેઝ, બરાબર છે. તો હેવ હેઝ કયા આવે? તો કે ત્રીજો પુરુષ એકવચન જ્યારે કર્તા તરીકે હોય, હી, સી અને ઇટ, તેની સાથે હેઝ આવે છે, બાકી બધાની સાથે હેવ આવે છે. એક્ઝામ્પલ તરીકે અહીંયા જોઈએ આપણે, વી હેવ 5 બોલ્સ છે. તો અહીંયા હેવ એકલો છે, બરાબર, એકલો છે એટલે કયો કાળ છે? તો કે સાદો વર્તમાન
કાળ એટલે એનો અર્થ એવો થાય કે સાદા વર્તમાન કાળમાં ટુ હેવના રૂપ કયા છે? હેવ અને હેઝ. અહીંયા પણ એ હેઝ એકલો છે. હી હેઝ અ ન્યૂ કાર, તો આ કાળ પણ થયો સાદો વર્તમાન કાળ. હવે ધ્યાન આપજો, અહીંયા હેઝની સાથે મુખ્ય ક્રિયાપદ જોડાઈ ગયું છે, બરાબર. તો આનો અર્થ એવો થાય કે હેવ અને હેઝ એકલા પણ હોઈ શકે અને મુખ્ય ક્રિયાપદની સાથે પણ હોઈ શકે. એ કાળ ઉપર આધાર રાખે છે, બરાબર, ટેન્સ ઉપર. આ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. જુઓ, હેવેઝ પ્લસ V3 એનું ક્રિયાપદ હોય છે, તો આને કહેવાય છે પૂર્ણ વર્તમાન કાળ. અહીંયા હેવની સાથે જુઓ ક્રિયાપદનું ભૂતકૃદંત, આ પણ પૂર્ણ વર્તમાન કાળ. એટલે પૂર્ણ વર્તમાન કાળ અને સાદા વર્તમાન કાળમાં તમને હેવ અને હેઝ જોવા મળે છે. હવે ટુ હેવનું ત્રીજું રૂપ એટલે કે ટુ ડુ, એની ચર્ચા કરીએ. સોરી, ટુ હેડ, બરાબર છે. હવે હેડની વાત કરીએ તો હેડ ક્યાં આવે? ની પાસે હતા અથવા હતું, આનો અર્થ એવો થાય છે. તો આમાં હેડ છે એકલો જોવા મળશે. ધે હેડ 10 બુક્સ, તેની પાસે 10 પુસ્તક હતા, બરાબર. તો આ કયો કાળ છે? તો કે સાદો ભૂતકાળ, બરાબર. અહીંયા પણ જુઓ, સી હેડ નોટ પેન, હેડ એકલો છે, મુખ્ય ક્રિયાપદ આપેલું નથી, એનો અર્થ એવો થાય કે આ કાળ પણ છે સાદો ભૂતકાળ. હવે હેડની સાથે અહીંયા તમને મુખ્ય ક્રિયાપદ પણ જોવા મળે છે, બરાબર. એટલે આ કાળ થાય પૂર્ણ ભૂતકાળ. હેડની સાથે જ્યારે ભૂતકૃદંત હોય ને, એ કાળ હંમેશા પૂર્ણ ભૂતકાળનો જ હોય. સેમ વસ્તુ અહીંયા છે, હેડની સાથે ભૂતકૃદંત એટલે કે પૂર્ણ ભૂતકાળ. ખ્યાલ આવે છે? તો આ ટુ હેવના 3 રૂપ પૂરા કર્યા. હેવ, હેઝ વર્તમાન કાળમાં અને હેડ છે એ ભૂતકાળમાં. ચલો હવે પછી જોઈએ ટુ ડુના રૂપ. સેમ એને જેમ જ ટુ ડુ. તો ટુ ડુ જે છે એના 3 ભાગ છે, ડુ, ડઝ અને ડીડ, બરાબર. ડુ ડઝ છે એ કેમાં ઉપયોગ થાય છે? તો કે વર્તમાન કાળમાં ઉપયોગ થાય છે, બીજા એકેય કાળમાં આવતું નથી. હવે ડુ અને ડઝનો ઉપયોગ છે ને મોટે ભાગે પ્રશ્ન વાક્ય અને નકાર વાક્ય જ્યારે સાદા વર્તમાન કાળમાં કરવાનું થાય ત્યારે આપણને જોવા મળે છે. તો અહીંયા તમે જોશો ને તો આ વાક્ય નકાર છે. જુઓ, એમાં ડુનો ઉપયોગ કરેલો છે. આઈ ડુ નોટ રાઇટ એસે. તો આ કાળ છે એ સાદો વર્તમાન કાળ છે. મિત્રો, આ ક્રિયાપદ એવું હોય છે કે ક્રિયાપદને આધારે તમે એ વાક્ય કયા કાળનું છે ને એ ઇઝીલી નક્કી કરી શકાય, પણ યાદ રાખવું પડશે કે કયા કાળમાં કેવું ક્રિયાપદ આવે. અહીંયા જોશું તો પ્રશ્ન વાક્ય છે, ડુનો ઉપયોગ થયેલો છે, મીન્સ આ કાળ પણ છે સાદો વર્તમાન કાળ. અહીંયા ડઝ નોટનો ઉપયોગ થયો છે, તો અહીંયા ડુ અને અહીંયા ડઝ કેમ? તો એનું ડિટેલ આપણે સાદા વર્તમાન કાળમાં જોવાનું હોય છે, બરાબર, જ્યારે ટેન્સ ચાલતો હોય ત્યારે. પણ એક વસ્તુ કહી દઉં કે જ્યારે કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન હોય ને ત્યારે ડઝ આવે, અને ત્રીજો પુરુષ એકવચન ન હોય તો ડુ આવે. આટલી યાદ રાખજો. આ ડઝ નોટ રીડ, બરાબર, વાક્ય નકાર છે ને આ વાક્ય પ્રશ્ન છે, એમાં પણ ડઝ આવ્યો અને મુખ્ય ક્રિયાપદ પણ આવે છે. તો આ હતા ડુ અને ડઝના ઉપયોગ. ક્યારે જોવા મળે? તો કે સાદા વર્તમાન કાળમાં જ જોવા મળે છે. હવે આવે છે ટુ ડુનું ત્રીજો ભાગ, ડીડ. તો ડીડમાં આપણે જોઈએ તો કે એ ફરજિયાતપણે સાદા ભૂતકાળમાં જોવા મળે છે. જેવી રીતે ડુ ડઝ સાદા વર્તમાન કાળમાં, સેમ એ રીતે ડીડ છે એ સાદા ભૂતકાળમાં જોવા મળે છે. એ પણ મોટે ભાગે પ્રશ્ન વાક્ય અને નકાર વાક્ય આ બંનેમાં જોવા મળે છે. ડીડ યુ નો સંસ્કૃત. હવે આમાં એવું હોય છે કે ડીડ શબ્દ બધે આવે, પછી એક વચન હોય, બહુવચન હોય, કોઈ પણ હોય, દરેકમાં તમને કયો શબ્દ જોવા મળશે? ડીડ. આ ડીડન્ટ છે એટલે કે ડીડ નોટનું ટૂંકું રૂપ. તો આ બધા જે હતા 8 રૂપ જોયા આપણે, એ બધાને શું કહેવાય? હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ. ટુ બીના 8 રૂપ જોયા હતા. એમ ઇઝ આર, વોઝ વેર, એમ ઇઝ આર, વોઝ વેર, બી, બીન અને બીઈંગ. પછી આપણે ટુ હેવના 3 રૂપ જોયા, હેવ, હેઝ અને હેડ. અને ટુ ડુના 3 રૂપ જોયા, ડુ, ડઝ અને ડીડ. તો હવે પછી આપણે હેલ્પિંગ વર્બનો બીજો ભાગ જે પહોંચ્યા છીએ જેને કહેવાય છે મોડેલ્સ. તો મોડેલ્સનો શું બતાવે છે આપણને મોડેલ્સ? તો કે ધેય શો, તેઓ શું બતાવે છે? એબિલિટી. એબિલિટી એટલે શું થાય મિત્રો? એબિલિટીનો અર્થ થાય છે ક્ષમતા, આપણી કેપેસિટી.
પોસિબિલિટી એટલે કે શક્યતા અથવા સંભાવના, એડવાઇઝ એટલે કે સલાહ, ઓબ્લિગેશન એટલે ફરજિયાતપણું, બરાબર, અને છેલ્લે નેસેસિટી એટલે કે જરૂરિયાત. તો આ બધી વસ્તુ સૂચવવા માટે અલગ અલગ પ્રકારના મોડેલ્સનો ઉપયોગ થાય છે. એક વસ્તુ બીજી ખાસ કહી દઉં, ખાલી જગ્યામાં બહુ મહત્ત્વનું છે કે મોડેલ્સની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. એટલે કોઈ પણ મોડેલ્સ હોય ને એની સાથે ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ જ આવે છે. પરીક્ષામાં આવું વધારે પૂછાય છે એટલા માટે. ચાલો તો હવે એક પછી એક મોડેલ્સની ચર્ચા કરીએ એટલે હેલ્પિંગ વર્બ પૂરા થઈ જાય, બરાબર. તો પહેલું મોડેલ્સ આપણે જોઈએ છીએ મિત્રો, સેલ અને વિલ. તો આ સેલ અને વિલ બંને મોડેલ્સ છે જે સાદા ભવિષ્યકાળમાં ઉપયોગ થાય છે. એટલે કે ભવિષ્યની ક્રિયા દર્શાવવા માટે ઉપયોગ થાય છે. એટલે સાદા ભવિષ્યકાળનું તમે કોઈ પણ વાક્ય લખશો ને તો એમાં સેલ અથવા વિલ તો આવશે જ. હવે અહીંયા તમે જોશો ને તો સેલનો ઉપયોગ ક્યારે થાય અને વિલનો, આ વસ્તુ સમજવી પડે. તો સેલ છે ને એ માત્ર ને માત્ર પહેલા પુરુષ એકવચન અને બહુવચનની સાથે જ આવે છે, ક્યારેય ભૂલવાનું નહીં. જો મૂકવું હોય તો જ્યારે વિલ છે ને એ કોઈ પણ સર્વનામની સાથે લખી શકાય, આઈની સાથે પણ લખી શકાય, વી સાથે લખી શકાય, કોઈ પણ સર્વનામ હોય તેની સાથે વિલ લખી શકાય છે. હવે અહીંયા વાક્ય છે કે આઈ સેલ ઈટ. મેં તમને પહેલાં કીધું હતું કે કોઈ પણ મોડેલ્સ હોય ને એને ભેગું મુખ્ય ક્રિયાપદ તો આવશે જ. આઈ સેલ ઈટ એપલ્સ એટલે કે હું એપલ ખાઈશ. અહીંયા સેલ આપ્યું છે એના ભેગું મુખ્ય ક્રિયાપદ છે ગો. વી સેલ ગો ટુ જુનાગઢ, અમે જુનાગઢ જઈશું, બરાબર. તો આ વાક્ય બેમાં સેલનો ઉપયોગ થયો છે. હવે મારે અહીંયા વિલ લખવું હોય તો પણ એ વાક્ય સાચું જ પડે. આઈ વિલ ઈટ એપલ્સ, આ મારું વાક્ય સાચું પડે. આઈ વિલ ગો ટુ જુનાગઢ વાક્ય સાચું છે, પણ વિલની જગ્યાએ તમે સેલ લખી શકો નહીં. અહીંયા વિલ છે એ મોડેલ્સ છે, એની આરે મુખ્ય ક્રિયાપદ આપ્યું છે જોઈન. હી વિલ જોઈન ધ ક્લાસ, બરાબર. મોડેલ્સ ક્યારેય પણ એકલા હોતા નથી, એની સાથે મુખ્ય ક્રિયાપદ હોય છે. હવે સેલ અને વિલનો ઉપયોગ ક્યારે થાય છે મિત્રો? તો કે ભવિષ્યકાળનો નિર્દેશ કરવા માટે. ચાલો હવે પછીનું મોડેલ્સ જોઈએ આપણે, શુડ. તો સેલનું ભૂતકાળનું રૂપ શુડ થાય, યાદ રાખવાનું. તો શુડ છે એનો ઉપયોગ ક્યારે થાય? તો કે સલાહ અથવા સૂચન કરવા માટે એનો ઉપયોગ થાય છે. જેમ કે યુ શુડ જોઈન ધ ક્લાસ, તમારે ક્લાસ જોઈન કરવા જોઈએ, એક સલાહ આપે છે. ન કરીએ તો કોઈ મારી ના નાખે, ખ્યાલ આવે છે? તો આ એક પ્રકારની સલાહ આપવાની વાત થઈ, ફરજિયાત પણ નથી. આ આપણી ફરજ દર્શાવવા માટે શુડનો ઉપયોગ થાય છે. શું? તો કે ફરજ, ફરજિયાતપણામાં મસ્ટ આવે, એ આપણે આગળ જોઈશું, બરાબર. એ શુડ છે તો એને ભેગું પણ જો મુખ્ય ક્રિયાપદ તો આપ્યું જ છે ને. યુ શુડ નોટ મીટ હિમ, તમારે તેને મળવું ન જોઈએ. તો શુડની સાથે મુખ્ય ક્રિયાપદ કયું આવ્યું? મીટ. યુ શુડ ઓબે યોર પેરેન્ટ્સ, તમારે તમારા માતા પિતાનો આજ્ઞાનું પાલન કરવું જોઈએ, આપણી ફરજ છે, બરાબર. અને જ્યાં ફરજની વાત આવે ને ત્યાં શુડ ભાઈ આવે જ. કયા ભાઈ આવે? શુડ ભાઈ. ચાલો નેક્સ્ટ જોઈએ છીએ આપણે વુડ, એટલે કે વિલનું ભૂતકાળનું રૂપ. વુડ શબ્દનો ઉપયોગ ક્યારે થાય? તો કે વિનંતી કરવા માટે. પણ કેવી રીતે? તો કે વિનમ્રતાપૂર્વક, પ્રેમથી જ્યારે આપણે વિનંતી કરતા હોય ને ત્યારે વુડનો ઉપયોગ કરી શકાય. જેમ કે આઈ વુડ લાઇક ટુ હેવ સમ કોફી, મને થોડીક કોફી લેવી ગમશે, બરાબર. આઈ વુડ લાઇક ટુ સે સમથિંગ, મને કંઈક કહેવું ગમશે. આ એક વિનમ્રતાપૂર્વકની વિનંતી છે. તો આવી વિનંતીના ભાવ હોય ત્યારે વુડની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ તો આવશે જ, બરાબર. વુડનો બીજો ઉપયોગ છે ઓફર, આગ્રહ કરવા માટે, કે વુડ યુ લાઇક ટુ કમ વિથ મી, તમને મારી સાથે આવવું ગમશે, એ પણ નમ્રતાપૂર્વક હોય છે. તો ત્યારે પણ વુડનો ઉપયોગ થાય છે. તેના પછીનું મોડેલ્સથી જોઈએ આપણે, કેન. કેન એટલે કે આ દૂધના કેનની વાત નથી કરતા હો ભાઈ, બરાબર. કેન શું બતાવે? તો કે કેપેસિટી. આપણે વાત થઈ હતી ને સ્ટાર્ટિંગમાં કે અમુક મોડેલ્સ છે એ આપણને ક્ષમતા બતાવે. શું બતાવે? ક્ષમતા, કેપેસિટી અથવા એબિલિટી. આ ક્ષમતા બતાવવા માટે કેનનો ઉપયોગ થાય છે. ક્ષમતા એટલે જે કાર્ય આપણે કરી શકીએ એને ક્ષમતા કહેવામાં આવે છે. તો કેનવાળા કેટલા બધા વાક્ય બનાવી શકાય મિત્રો. મોડેલ્સમાં તમે જેમ પ્રેક્ટિસ કરશો ને એમ તમને ઇઝી લાગશે. દરેક મોડેલ્સ ઉપર 10-10 વાક્ય બનાવી નાખો,
આરામથી બની જાય. હવે કેન છે તો હું વાક્ય બનાવી શકું. આઈ કેન ડ્રિંક વોટર, આઈ કેન વોક ફાસ્ટ, આઈ કેન રન ફાસ્ટ, બરાબર. આઈ કેન રાઇટ ઇન ઇંગ્લિશ, આઈ કેન રીડ ઇન ઇંગ્લિશ, આઈ કેન સ્પીક ઇન ઇંગ્લિશ. કેટલા બધા વાક્ય બનાવી શકો. આઈ કેન સ્પીક ઇન ઇંગ્લિશ છે કે નહીં? હું અંગ્રેજી બોલી શકું છું, એટલે કે મારામાં બોલવાની ક્ષમતા છે. તો ક્ષમતા બતાવવા માટે કેનનો ઉપયોગ થાય છે. અને એ કેન કોઈ દિવસ એકલો હોય નહીં, એની હારે પણ હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે જ. ઇન્ડિયા કેન વિન ધ મેચ, ભારત મેચ જીતી શકે છે, એનામાં ક્ષમતા છે, બરાબર. બીજો ઉપયોગ શું મિત્રો? તો કે પરવાનગી લેવી હોય કે દેવી હોય તો એના માટે પણ કેનનો ઉપયોગ થાય છે. તો તમને એમ થાય કે પરવાનગી લેવી તો મેનો પણ ઉપયોગ થાય, પણ મે અને કેન બંને વાપરી શકાય. બેયમાં માઇનોર ડિફરન્સ છે, એ આપણે મે આવશે ને ત્યારે સમજાવશું. ઓકે, તો કેન આઈ આસ્ક યુ વન ક્વેશ્ચન? શું તમને એક પ્રશ્ન પૂછી શકું? યુ કેન ગો ધેર, આમાં પરમિશન આપે છે ને આમાં પરમિશન લે છે કે તમે ત્યાં જઈ શકો છો. તો આ પરવાનગી લેવી હોય કે દેવી હોય એના માટે પણ કેનનો ઉપયોગ થાય છે. સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ અગત્યનું છે મિત્રો આ. હવે આપણે કેન પછી એનું ભૂતકાળ કુડની ચર્ચા કરીએ. તો કુડ છે ને એ ભૂતકાળમાં રહેલી ક્ષમતા દર્શાવવા માટે થાય છે. જેમ કે હું અંગ્રેજી બોલી શકતો હતો એમ કેવું હોય તો હું કહી શકું આઈ કુડ સ્પીક ઇન ઇંગ્લિશ, બરાબર. પણ અત્યારે હું બોલી શકું છું તો હું એમ કહીશ આઈ કેન સ્પીક ઇન ઇંગ્લિશ. ખ્યાલ આવે છે? ભૂતકાળની ક્ષમતાનો નિર્દેશ કરે છે કોણ? તો કે કુડ. આઈ કુડ રન ફાસ્ટ, હું ઝડપથી દોડી શકતો હતો. હવે મોટી ઉંમર થઈ ગઈ તો હું ઝડપથી ન દોડી શકું, બરાબર. સી કુડ સ્પીક ઇંગ્લિશ, તે ઇંગ્લિશ બોલી શકતી હતી, અત્યારે નથી બોલી શકતી. ધે કુડ સ્વિમ ઇન ધ રિવર, તેઓ નદીમાં તરી શકતા હતા. એટલે એની ભૂતકાળની ક્ષમતા હતી, ભૂતકાળમાં એ કાર્ય કરી શકતા હતા, માટે કુડનો ઉપયોગ થાય છે. ચાલો આગળ વધીએ. મે, બરાબર. તો મેનો ઉપયોગ ક્યારે થાય? હમણાં જ આપણે જોયું હતું કે પરમિશન માટે, પરવાનગીની વાત થઈ હતી આપણે. ક્યારે? જ્યારે કેનનો ઉપયોગ આવ્યો હતો ત્યારે. તો આમાં પણ પરમિશન છે, પણ આ પરમિશન કેવી છે? વિથ રિસ્પેક્ટ, એકદમ વિનમ્રતાપૂર્વક, માનપૂર્વક. એટલે કે જ્યારે કોઈ ઓફિસ કે શાળાની કે વાત આવતી હોય ને, બરાબર, કોઈ આપણા અધિકારી હોય મોટા, એની પાસે જ્યારે પરવાનગી લેવાની વાત થતી હોય ત્યારે મેનો ઉપયોગ થાય છે, બાકી કેનનો ઉપયોગ થાય, બરાબર. જેમ કે મે આઈ કમ ઇન સર, તમે જ્યારે ક્લાસમાં આવો છો, બરાબર, તો તમે એમ કહો છો કે મે આઈ કમ ઇન સર. તમે એમ નથી કહેતા કે કેન આઈ કમ ઇન સર. એટલે આપણા કોઈ અધિકારી હોય, આપણાથી મોટા હોય, એની પાસેથી પરવાનગી લેવાની હોય જ્યારે રિસ્પેક્ટ, વિથ રિસ્પેક્ટ, ત્યારે મેનો ઉપયોગ થાય છે. યુ મે ગો નાવ, તમે ત્યારે જઈ શકો છો, બરાબર. હવે બીજો ઉપયોગ છે પોસિબિલિટી, એટલે કે સંભાવના દર્શાવવા માટે. જ્યારે દાખલા તરીકે આખા આકાશમાં વાદળા ભરેલા હોય તો કઈ વસ્તુની સંભાવના છે? વરસાદ આવવાની. તો આપણે કહી શકીએ ઇટ મે રેન ટુડે, કે ભાઈ આજ કદાચ વરસાદ આવે, બરાબર છે. હી મે બી ધેર, તે કદાચ ત્યાં હોય છે. તો કોઈ પણ વસ્તુની જ્યારે સંભાવના બતાવવાની હોય ત્યારે મેનો ઉપયોગ થાય છે. આ મે મોડેલ્સ છે, એટલે એની સાથે પણ હંમેશા ક્રિયાપદનું કેવું રૂપ આવે છે? મૂળ રૂપ આવે છે. એ કોઈ દિવસ આ મે છે ને એ કોઈ દી એકલું હોય નહીં, કારણ કે મોડેલ્સ છે. ક્લિયર એટલું? ઓકે, તો આગળ વધીએ આપણે. માઇટ. હવે માઇટ છે ને મિત્રો, એ મેનું ભૂતકાળનું રૂપ છે. શું બતાવવા માગે છે? તો કે સજેશન. આપણે કોઈને કંઈ સજેશન કરવું હોય તો માઇટનો ઉપયોગ થઈ શકે કે ભાઈ યુ માઇટ વિઝિટ ધ ગાર્ડન, તમારે ગાર્ડનનો મુલાકાત લેવી જોઈએ. આ આપણે એક સજેશન કર્યું. યુ માઇટ ટ્રાય ધીસ સ્વીટ્સ, તમારે આ મીઠાઈ તો ટ્રાય કરવી જ જોઈએ, જોરદાર છે. તો આપણે બીજાને શું કર્યું? સજેસ્ટ કર્યું. તો સજેશન માટે પણ માઇટનો ઉપયોગ થાય છે ને એની સાથે પણ હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ. શા માટે? કારણ કે માઇટ છે એ મોડેલ્સ છે. બીજો ઉપયોગ છે માઇટનો પોસિબિલિટી. હવે ઓછી સંભાવના જ્યારે હોય ત્યારે માઇટનો ઉપયોગ થાય છે. વધારે સંભાવના હોય તો મે, ઓછી હોય તો માઇટ. ઓકે, તો અહીંયા પોસિબિલિટી, આઈ માઇટ ગો વિથ યુ, કે ભાઈ હું તમારી સાથે કદાચ આવું, બહુ નક્કી નથી. વધારે સંભાવના હોય તો મે આવે. ઓકે, તો આ હતા મોડેલ્સ માઇટ. ત્યાર પછી આપણે જોઈએ મોસ્ટ અને ઓટ ટુ. મોસ્ટ અને ઓટ ટુ શું બતાવે? જો આવ્યું ફરજિયાતપણું,
કે જે વસ્તુ ન કરવામાં આવે તો કંઈક તકલીફ પડે, કંઈક પેનલ્ટી ભરવી પડે, નુકસાની જાય, બરાબર. ખાસ કરીને રૂલ્સ અને રેગ્યુલેશનની વાત હોય ત્યારે મસ્ટનો ઉપયોગ થાય છે. જેમ કે જુઓ, યુ મસ્ટ ગો ટુ સ્કૂલ, તમારે શાળાએ જવું જ જોઈએ. જવું જોઈએ નહીં તો શું ડાવે, જવું જ જોઈએ, બરાબર. ન જઈએ તો નુકસાની જાય કે નહીં, બહુ મોટી નુકસાની જાય હો જો આપણે શાળાએ ન જઈએ તો, કારણ કે આપણું ફ્યુચર શાળા ઉપર ડિપેન્ડ છે. યુ મસ્ટ ઓબે ટ્રાફિક રૂલ્સ, તમારે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જ જોઈએ. એ કે ન કરીએ તો શું થાય, ઘરે આવી જાય ભાઈ પેનલ્ટી, ધ્યાન રાખજો, બરાબર. કારણ કે નિયમ છે, જ્યાં રૂલ્સ હોય ત્યાં મસ્ટ હોય. ઓટ ટુ, મસ્ટના સ્થાને આપણે ઓટ ટુનો ઉપયોગ કરી શકીએ, બંને એકબીજાના સિમિલર વર્ડ છે, બરાબર. યુ ઓટ ટુ કમ ઓન ટાઈમ, તમારે સમયસર આવવું જ જોઈએ. બોસ આવું કહી શકે, બરાબર. ન આવીએ તો નોકરીમાંથી કાઢી મૂકે ભાઈ, પેનલ્ટી. હવે જો મિત્રો બીજી એક વસ્તુ સમજવા જેવી છે, અહીંયા હેવ ટુ, હેઝ ટુ અને હેડ ટુ, આ ત્રણેય જે છે ક્રિયાપદો એ આપણે મસ્ટની જગ્યાએ ઉપયોગ કરી શકાય છે. વર્તમાન કાળ હોય તો હેવ ટુ અને હેઝ ટુ, અને ભૂતકાળ હોય તો હેડ ટુ. ફોર એક્ઝામ્પલ, આ જ વાક્યમાં હું હેવ ટુનો ઉપયોગ કરી શકું કે યુ હેવ ટુ ગો ટુ સ્કૂલ, તો એ પણ ફરજિયાતપણું બતાવે છે. યુ હેવ ટુ ઓબે ટ્રાફિક રૂલ્સ, બરાબર છે. એટલે આની જગ્યાએ આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. જો ભૂતકાળ હોત ને તો હેડ ટુ યુઝ કરત. તો આ હતું ફરજિયાતપણાનું મોડેલ્સ, જેનું નામ છે મસ્ટ અથવા ઓટ ટુ. ચાલો હવે આવ્યું છે નીડ ટુ. શું બતાવે તો કે જરૂરિયાત, બરાબર. કે ભાઈ મારે આની જરૂર છે, મારે તેની જરૂર છે, તેને તેની જરૂર છે. જ્યારે આવી જરૂરિયાતની વાત હોય ને ત્યારે નીડ ટુનો ઉપયોગ થાય છે. અને નીડ ટુ પણ કોઈ દિવસ એકલું ન હોય. શા માટે? કારણ કે ઈ મોડેલ્સ છે, બરાબર. એની આરે મુખ્ય ક્રિયાપદ 100% જોવા મળે જ. આઈ નીડ ટુ ગો ટુ માય હોમ, મારે ઘરે જવાની જરૂર છે. વી નીડ ટુ ક્લીન ધ ગાર્ડન, અમારે બગીચો સ્વચ્છ કરવાની જરૂર છે. ધે નીડ ટુ વોશ ધ ક્લોથ્સ, કે તેઓને કપડાં વોશ કરવાની જરૂર છે. તો જ્યારે જરૂરિયાતની વાત આવતી હોય તો એ કયું મોડલ્સનો યુઝ થાય? નીડ ટુ. તો આ બધા મોડલ્સ હતા ને એને હેલ્પિંગ વર્બ કહેવામાં આવે છે. ટુ બીના બધા રૂપ, ટુ હેવના બધા રૂપ, ટુ ડુના બધા રૂપ અને બધા મોડેલ્સ, આ બધાને કહેવાય છે સહાયકારક ક્રિયાપદ, જે ક્રિયાપદનો પહેલો ભાગ થયો. હવે બીજી બાજુનો ભાગ હતો ને એમાં બીજો પ્રકાર હતો ટ્રાન્ઝિટિવ વર્બ અને ઇનટ્રાન્ઝિટિવ વર્બ, જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે સકર્મક અને અકર્મક. તો આપણને ખબર કઈ રીતે પડે મિત્રો કે સકર્મક ક્રિયાપદ એટલે શું, કે એ સકર્મક છે કે અકર્મક? તો એના માટે એક ઇઝી ટ્રીક છે. કેવી ઇઝી ટ્રીક? તમારે ક્રિયાપદને, સાંભળજો, ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછો અને જો જવાબ મળે તો એ ક્રિયાપદને સકર્મક ક્રિયાપદ કહેવાય. એક્ઝામ્પલ તરીકે સમજીએ આપણે. ઈટ, ઈટ એટલે કે ખાવું. તમે એને શું વડે પ્રશ્ન પૂછો, શું ખાવું, તો તમને જવાબ મળશે પિઝા, બર્ગર, હોટડોગ વગેરે વગેરે. મળશે કે નહીં? કાંઈક તો મળશે. તો એને કહેવાય સકર્મક. ડ્રિંક એટલે પીવું. તમે એને શું વડે પ્રશ્ન પૂછો મિત્રો, શું પીવું, કે ચા, કોફી, કોલ્ડ ડ્રિંક્સ, ગમે તે, પણ જવાબ તો મળશે ને. તો જે ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછો અને તમને કંઈક જવાબ મળે તો એને કહેવાય છે સકર્મક. એટલે કે એવા ક્રિયાપદ જે કર્મને સ્થાન આપે તેને કહેવાય છે સકર્મક. કર્મને પોતાની બાજુમાં બેસવા દે એને કહેવાય છે સકર્મક ક્રિયાપદ. એટલે જાણવું હોય તમારે કોઈ પણ ક્રિયાપદને કે એ સકર્મક છે કે નહીં તો તમારે એને શું વડે પ્રશ્ન પૂછવાનો. જો કંઈક જવાબ મળે ને તો સમજી લેવાનું કે તે ક્રિયાપદ સકર્મક છે. અને આની જરૂર પડશે એક્ટિવ પેસિવ વોઇસમાં, યાદ રાખજો ખાસ. ચાલો અકર્મક જોઈએ. તો કે એવા ક્રિયાપદ જે કર્મને સ્થાન ન આપે એને કહેવાય છે અકર્મક. તોફાની હોય અમુક તો બાજુમાં કોઈને ન બેહવા દે, કર્મને હું, બરાબર. જેમ કે ગો એટલે જવું. શું જવું? જવાબ મળશે નહીં. રન દોડવું. શું દોડવું? જવાબ મળશે નહીં. એમ કહો કે ભાઈ શા માટે દોડવું તો જવાબ મળે કે પાછળ કૂતરો થયો તો, બરાબર. પણ આપણે શા માટે નહીં, શું વડે પ્રશ્ન પૂછવાનો છે. ક્રાય રડવું. શું રડવું? જવાબ નહીં મળે. કારણ કે આ બધા ક્રિયાપદો એવા છે કે જે અકર્મક છે, એની સાથે કોઈ એની બાજુમાં ક્યારેય કર્મ આવી શકે
નહીં. તો આ મુખ્ય ક્રિયાપદના બે ભાગ થયા, સકર્મક અને અકર્મક, ટ્રાન્ઝિટિવ અને ઇનટ્રાન્ઝિટિવ. હવે વારો આવ્યો પ્રેક્ટિસનો. બરાબર છે, તો ચાલો આપણે પ્રેક્ટિસની ધૂમ મચાવીએ. એસએસસી એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્ન છે મિત્રો ખાસ. બરાબર, સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રશ્નો પૂછાય છે. આઈડેન્ટિફાઈ ધ વર્બ ઇન ધ સેન્ટેન્સ. હવે અહીંયા વાક્ય આપને આપ્યું છે, આમાંથી વર્બ કયું છે? તો વર્બનું સ્થાન હંમેશા ક્યાં હોય? તો કે કરતા પછી. તો કરતા પછી અહીંયા આપ્યું છે આપણને, જુઓ કમ્પ્લીટેડ, આ કરતા છે ને પછી એટલે જવાબ મળી ગયો. ફાઇન્ડ ધ ટ્રાન્ઝિટિવ વર્બ. મેં તમને પહેલાં કીધું કે આવું પૂછાય. આમાં વાક્યમાં ટ્રાન્ઝિટિવ વર્બ કયું છે? તો જવાબ આવે છે બી, કારણ કે કરતા પછી જ હોય. આઈડેન્ટિફાઈ ધ મેઇન વર્બ હી ઇઝ રીડિંગ અ બુક. તો આમાં બે ક્રિયાપદ આપ્યા છે મિત્રો, ઇઝ અને રીડિંગ છે. તો આપણે ગોતવાનું શું કીધું? મેઇન વર્બ. મેઇન વર્બ એટલે શું થાય? તો કે મુખ્ય ક્રિયાપદ. તો મુખ્ય ક્રિયાપદ કેટલા હોય? કેટલા બધા હોય ને. જો જેમાં પાછળ વ શબ્દ આવે ને એ બધા મુખ્ય ક્રિયાપદમાં જ આવે. ખાવું, પીવું, દોડવું, બરાબર, લખવું, વાંચવું, બહાર જવું, એ બધા મુખ્ય ક્રિયાપદ છે, મેઇન ક્રિયાપદ છે. એને જ આપણે બે ભાગ પાડ્યા, ટ્રાન્ઝિટિવ અને ઇનટ્રાન્ઝિટિવ. ઓકે, તો આમાં મુખ્ય ક્રિયાપદ કયું આવ્યું? આને કહેવાય સહાયકારક ક્રિયાપદ. બરાબર, અને આને કહેવાય છે મુખ્ય ક્રિયાપદ. એટલે મુખ્ય ક્રિયાપદ આમાંથી કયું થયું? તો કે રીડિંગ. તો આ આપણો જવાબ સાચો. ત્યાર પછીનું જોઈએ મિત્રો. ઓકે, લાસ્ટ પેજ હતું. તો હવે આપણે, તમને ખ્યાલ આવી ગયો છે મિત્ર આની ઉપરથી કે કેવા પ્રકારના પ્રશ્નો આમાં પૂછાય છે. બરાબર, હવે આ વર્બ છે ને એ એવું છે કે ડાયરેક્ટલી પૂછવાની શક્યતા ઓછી, પણ ટેન્સની જેટલી ખાલી જગ્યા આવશે એ બધી ખાલી જગ્યાઓ વર્બ ઉપર આધારિત હશે. તો મિત્રો, મને આશા છે કે તમને આ વિડીયોમાં ઘણું બધું શીખવા અને જાણવા મળ્યું હશે. જો આ વિડીયો રિલેટેડ કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછજો, હું એનો જવાબ જરૂર આપીશ. અને જો આ વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એક સુંદર મજાની કોમેન્ટ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.